નો ડુમસ વિસ્તારમાં સાયલેન્ટ ઝોનની બાજુમાં આવેલા સેટેલાઇટ બંગલોઝ નંબર 26ના માલિક છે યુસુફ અકીકવાલાને તેના બંગલોઝમાં સ્વીપર તરીકે કામ કરતા જિગ્નેશ વસાવાનો ફોન આવ્યો હતો। તેણે જણાવ્યું હતું કે તમારા મકાનમાં ચોરી થઈ છે, જેથી યુસુફ અકીકવાલા અને તેમના પત્ની સેટેલાઇટથી ડુમસ સેટેલાઇટ બંગલોઝ પહોંચ્યા હતા। ત્યાં જઈને જોતા બંગલાનો સામાન વેરવિખેર હતો। ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લિવિંગ રૂમની પાછળના ભાગની લોખંડની ગ્રીલ તૂટેલી જોવા મળી હતી। બાકીનો સામાન ચેક કરતા બે સ્ત્રીઓની મહારાષ્ટ્રમાં બનેલી ધાતુની મૂર્તિ, જેની કિંમત રૂપિયા 70,000 છે, અને સાથે જ તાંબાના ધાતુની બનેલા વાસણ નંગ 8 થી 10, જેની કિંમત 25,000 છે, અને કેમેરાના લેન્સ નંગ 4, જેની કિંમત રૂપિયા 1 લાખ મળીને કુલ રૂપિયા 2,15,000ની ચોરી થઈ હતી। ત્યારે બંગલોઝમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા કોઈ અજાણ્યા 4 તસ્કરો ચોરી કરતા જોવા મળ્યા હતા। ત્યારે આ અંગે યુસુફ અકીકવાલાએ ડુમસ પોલીસ સ્ટેશનમાં 4 અજાણ્યા ચોર વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી। આ દરમિયાન જીઆર વિલા સાયલેન્ટ ઝોનમાં ફાર્મ હાઉસના બંગલામાં ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી, જ્યાંથી આરોપીઓએ દાગીના અન્ય મુદ્દામાલ મળીને 55,000ની ચોરી કરી હતી। આ અંગે ડુમસ પોલીસ તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે બાતમીના આધારે 3 ઇસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી। ગત તારીખ 22/7/2024ના રોજ સેટેલાઇટ બંગલો સાયલેન્ટ ઝોન ડુમસ ખાતે રાત્રિના સમયે 4 અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ DSLR કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે 2,15,000ની મત્તાની ચોરી કરેલ હતી। ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે BNS કલમ 305, 331(4) અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ। આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ 18/7/2024ના રોજ સાયલેન્ટ ઝોન પ્લોટ નંબર 195-96 ખાતે બનેલ હતો, જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે 55,000ની કિંમતની મત્તાની ચોરી કરેલ હતી। આ ઉપરોક્ત બનાવની ત્વરિત ફરિયાદ લઈ ડુમસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ 4 ઇસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે। ઉપરોક્ત બનાવની તપાસ કરવા માટે અમોએ ડુમસ સાયલેન્ટ ઝોનથી લઈને જ્યાંથી આરોપીઓને પકડવામાં આવ્યા છે તે વિસ્તાર સુધીના લગભગ 150થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવેલ। અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ જે 4 આરોપીઓ જે છે તે પૈકી પહેલો શૌકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ, ઉંમર વર્ષ 43, મજૂરી અને ભરથાણા ગામ અલથાણ ખાતે રહે છે। તેજસ પપ્પુભાઈ રાઠોડ, ધંધો મજૂરી, એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે। સુનિલ શંકરભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 22, જે બેકાર છે, જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે। આ 3 આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક પર્યાવરણ બચાવવા માટે અનેક સંસ્થા